વિદ્યા જો તો કરી આ ધનુષ કેટલા સમયથી પડ્યું છે. ચાલને આપણે સાફ સફાઈ કરીએ. બહુ સારું. અરે બેન વિદ્યા ચાલ આપણે આ ધનુષનો ઘોડો ઘોડો રમીએ. અરે બેન સીતા, આ ધનુષ તો કેટલું મોટું અને કેટલું વજનદાર છે અને કઈ રીતે ઉસકવું? એને ઉંચકીને હું ઘોડો બનાવીશ. તું બસ મારી પાછળ બેસી જા. સીતા, સામેથી બાપુ આવતા જણે છે, તો ચાલ આપણે ભાગી જઈએ. ચાલ ચાલ. પ્રધાનજી, આ હું શું જોઈ રહ્યો છું? આ ધનુષ કેટલા સિપાહીઓથી મારે ફેરવવું હોય તો ફેરવવું, કેટલા સિપાહીઓ જોવે, એને બદલે આ શિવ ધનુષ મારી દીકરી સામાન્ય ધનુષના ઘોડો ઘોડો ખેલી રહી એવી રીતે ખેલી રહી. શું હું જાગૃત છું કે નિંદ્રામાં? હા નહીં, હું સત્ય જાગૃત જ છું. એને મારી પુત્રી પરણાઈશ ભગવાનજી. આરે ધનુષ જે કોઈ પાડે, આરે ધનુષ જે કોઈ પાડે, એની મારી બાળા પરણા પ્યારી પુત્રી અજબ જો
આ ધનુષ મારે સફાઈ કરવા માટે જો ફેરવવું હોય તો કેટલા માણસોની જરૂર પડે. એ મારી દીકરી સામાન્ય ધનુષની જેમ ઘોડો ઘોડો રમી રહી છે. સાથે જ એ કોઈ શક્તિનો અવતાર હોય એવું મને લાગે છે. માટે હું આ પણ લઉં છું કે આ કોઈ ધનુષ જેને ઉપાડી ટંકાર કરશે એને હું મારી પુત્રી પરણાવીશ. માટે આપણા ગુરુ કોણ કે સતાનંદ તેને કચેરી વિશે બોલાવો. ભલે મહારાજ. હા ગુરુ મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ કે મારી પુત્રી અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે, તો મારે એમનો સંયમર રચાવવો છે. માટે તમને બોલાવ્યા છે. શું આપની પુત્રીનો સ્વયંવર આપે રસાવો છે? હા ગુરુ મહારાજ. અરે રાજન, મિથિલા નરેશ, આ તો ઘણી જ ખુશીની વાત છે રાજન. તો આપ સારામાં સારું મુહૂર્ત જોઈ આપો અને દેશ વિદેશ રાજા મહારાજા ઋષિઓને કંકોત્રી લખી આપો. હા રાજન, આપની ઈચ્છા મુજબ સારું મુહૂર્ત જોઈ અને સેવકો દ્વારા રજવાડાઓમાં રાજ્યોમાં કંકોત્રી પહોંચાડી અને હું પોતે જ ઋષિઓના આશ્રમે જઈ કંકોત્રી પહોંચાડીશ. ભલે ગુરુ મહારાજ. તો હા, રાજન. તમે જાઓ. રાજન, મુહૂર્ત જોયું તેમાં આજથી ત્રીજા દિવસે સ્વયંવરનું શુભ મુહૂર્ત છે. તો આપ રાજ્યની અંદર સ્વયંવરની સગળી તૈયારી કરો અને હું અને સેવકો દેશ દેશાવર જઈ અને કંકોત્રી પહોંચાડીએ છીએ. હા ગુરુ મહારાજ, એ તો ઘણી ખુશીની વાત છે. તો આપ જેમ બને એમ ઉતાવળે આપ દેશ વિદેશ જઈ અને કંકોત્રી લખી આપો. રાજન, આપ સ્વયંવરની તૈયારી કરો. હા, સ્વયંવરની કંકોત્રી અનેક ઋષિગણના આશ્રમે પહોંચાડી અને ઋષિ શ્રેષ્ઠ વિશ્વામિત્રના આશ્રમે પહોંચી ચૂક્યો છો. તો ચાલ તેમને પણ સ્વયંવરની આમંત્રણની પત્રિકા આપી અને રાજ્યમાં પાછો ફરો. પ્રણામ શતાનંદજી, પ્રણામ. આસન ગ્રહણ કરો. હા શતાનંદજી, અત્યારે આવવાનું શું પ્રયોજન છે? હા ઋષિ શ્રેષ્ઠ વિશ્વામિત્ર, હું અત્યારે મિથિલા નગરીમાંથી આવું છું. ત્યાંના રાજા જનક તેમણે તેમની પુત્રી સીતાનો સ્વયંવરનું આયોજન કર્યું છે અને તે આયોજનમાં અનેક રાજાઓ અને અનેક ઋષિઓને પણ બોલાવ્યા છે. તો આપ જેવા પરમ ઋષિ પણ આવે અને તેમની આ પુત્રીને સીતાના સ્વયંવરમાં પધારે અને નવ દંપતીને આશીર્વાદ આપે તેમજ જનકપુરીની નગરીને પાવન કરો તેવી તેમની ઈચ્છા છે. તો હું આપને આ આમંત્રણ પત્રિકા આપું છું, તેનો સ્વીકાર કરી અને આપ મિથિલા નગરીમાં પધારો. હા શતાનંદજી, ઘણી ખુશીની વાત છે. મારે રાજ્યમાં પાછું ફરવાનું છે, તો મને જવાની અનુમતિ આપો. બહુ સારું શતાનંદજી. હા રામલાલજી તથા લક્ષ્મણલાલજી, આ જે કંકોત્રી છે એ આમંત્રણ પત્રિકા છે મિથિલા નરેશ મહારાજ જનક કે જેણે તેની પુત્રી સીતાનું સ્વયંવર રચ્યો છે. તો મહારાજ જનકે આમંત્રણ પત્રિકા મોકલાવી છે. હા ગુરુ મહારાજ, જો આપની આજ્ઞા હોય તો અમે તમારી સાથે સંયમર જોવા આવીએ. હા રામલાલજી, જો તમારે બંને ભાઈઓને આવવાની ઈચ્છા હોય તો ચાલો આપણે ત્રણેય જણા જનકપુર જવા માટે રવાના થઈ. હા, જેવી ગુરુ મહારાજ તમારી આજ્ઞા.